सीताराम ने गुड मॉर्निंग स्वागत है તમારું નવા બ્લોગમાં કાલું જીવન લોકેશન है सेम लोकेशन है वेदर चेंज થઈ ગયું અસલનો તડકો નીકળ્યો ને મારે પાછળ આ એટલા ગાડરા સરે અસલના આપણે નો ઇન્ડિયામાં ગાડરા સરતા ખેતરમાં બેઠા હે એના જીવન ફ્લેટ ખેતર હે ને અસલના ગાડરા સરે ગાડરા ઢેગલો હે તો જોવો આ બાજુ આરામથી ધ્રાઈને બેઠા थोड़ा खाए थोड़ा लंबावेगा सवारનો ટાઈમ હે કેટલા 10 જેવો થયો હે જો પારવા 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 બીજો પૂરો કર્યો મેં કે બ્લોગ તો શરૂઆત કરા 10 વાગે કા ખબર નહીં સાહેલીન કર્યો હોય કે ન કર્યો હોય કે જાય તો ખબર પડે તો મેં ક્યાંથી શરૂઆત કરા તો લોકેશન એટલું નાઈસ હતું ને નાઈસ વેધર હે ઠંડી એકદમ નહીં હે ડ્રાય હોય ને તો હું હાઈ કાલે તો હાવ ડાક હતું ને આજ તો હે ફ્રાઈડે પાછો તો વીકેન્ડ ઓફ હે કદાચ જોબ આવે તો જવું પડશે ને કે સન્ડે તો અહીં પ્લાન હે કે મેચ જોવો અસલનો હે ફાઇનલથી વર્લ્ડ કપનો ઠીક ચાલો તો ભાગા લે નાનું એવું ગામડું હે આ પહાડીઓને વેશમાં 7 ઘર જેવું દુકાને ન હોય જો બે બાજુ એટલું ગાયું સરે આરામથી આ બાજુ એટલું સરે અને કેમેરો લઈ આ બાજુ તો આ બાજુ એટલું સરે જો ગાયું अरे डर रही है ने बारिश होती है सीताराम गुड मॉर्निंग बधाईनी तो वागेगा 10 ने छोकराने मूकीने आवी थोड़ું કામ કર્યું થોડુંક પડ્યું હશે ને બારે આજ અસલનું નાઈસ વેધર નીકળ્યું આવું તડકા જેવું થોડું પણ ઠંડી તા એકદમ છે ને કપડાનું મશીન કર્યું તો હુકવવા બારે જાતી હતી તો યાદ આવ્યું મેં કહ્યું તમે સીતારામ મહિને જ કર્યા તો કપડાં હુકવ્યા ને પછી કરા બીજું કામ પાછું એટલું નાઇસ લોકેશન આવ્યું તો મારે બ્રેક મારવી પડી મેં કે થોડુંક ઉતારા પણ આમાં કામ છે કે જો ડ્રોન કે આપણા પાસે હોય ને તો એટલી નાઇસ ક્લિપો આવે પણ અનફોર્ચ્યુનેટલી આપણા પાસે હે નહીં કે આથી અહીં ઉડાડ્યું હોય તો એટલી નાઇસ ક્લિપો આવે કે પહાડીયું હે ગાડરા સરે ખેતરું આવે બધું હે મિક્સમાં તો જોવા રોગો ઉતારા તો એ જોવો ક્યારેક ડ્રોન પણ લીધું આપણે બીજું કામ આવું કંઈક લોકેશન હે કાગડાનો ત્રાસ લાગે આ બાજુ એવું લાગે બોલે પક્ષીઓ કાગડા લાગે ને કે આ બાજુ દ્રોણ જવા દીધું અહીં ને સીધું તો કેટલું નાઈસ આવે ઉપરથી ઓલી બાજુ એટલું અસલ હે ને આ બાજુ એટલું અસલ હે આ બાજુ ખાલી ખેતરો હોય જાય ને વાવેતરના ખેતરો હોય એ બાજુ જો આમાંથી ઉપાડી લીધું બધું તો આ બધા ખાલી ખેતરો હે એટલા ઘણા ખેતરો નેચરની પછી બીજા બ્લોગમાં પાછું મૂક્યું કે તમે કહો કે આરામ ખેતરોના જ ઉતારે રાખ્યા ના ત્યાં ખેતરોમાં જ આટા મારી રાખ્યા ને એનો જ બ્લોગ બનાવ્યો તો ચાલો ઘેર જઈએ અને થોડુંક ઘરનું કવર કરીએ તો બપોર થઈ ગયા ને રામની આજ 1:30 જેવું થવા આવ્યું તો એ જે ખાવા નથી આવ્યો કે ખાવા આવતો તો એની જોબ આવ્યો તે ગો ને હેવ પાછું ચટચટીની સ્કૂલ રનમાં જવાનું હે તો આગળ ફોન આવ્યો કે રેડી જ રાખજે રોટલી ને બધું તો ખાઈને ફટાફટ નીકળે જા તો હે હું હાંજનું ને બધું ભેગું મેં કીધું રોટલી કરી નાખા ને રોટલા કરી નાખા ને રીંગણાનું મેથીનું શાક કરી નાખા ને રામને તટાણ રોટલી કરી દે ને હાઈનું પડ્યું શાક ને એ બધું આવેલ છે તો બનાવતી હતી તાવડી મૂકી ને આજ છે રમેશ આવવાનો હાઈજી તો આજ તો એ પણ કાંઈ નહીં હોતો તો કામ પૂરું કરે ને આવીએ ને એની વીકેન્ડ ઓફ છે તો એ કે હું આવે જાય એની થોડીક વસ્તુ ઇન્ડિયા મોકલાવવી તો એટલે ફેરે તો કંઈ શોપિંગ જવાનો ટાઈમ ન મળ્યો તો એ કે હું આવા તો શોપિંગ ને કાલે કરાવીએ એમ બીનભાઈ તો મેં કીધું આવજે તો નિરેતી વીકેન્ડ હોય તો થઈ જાય મારે કેમીન રજા હોય તો એ આજે હેંજી ને હાલો તો રોટલી ફટાફટ કરી નાખા તો તા રામ પણ આવી તો ખાઈ લઈએ કેમીથી આવતી રહે ને આજ આવે છોકરાઓની રામની પૂછું ખાવાનું રીંગણાનું ને મેથીનું શાક બનાવીને ગઈ હતી રોટલા પણ હજી કોઈ ખાધું ને બસ એ રમેશ આખની આવવો જ જોઈએ તો એ વાટ જ ભેરાભેર જોઈએ આવે તો ખાઈ લઈએ
ને આજ ત્યાં આ બાજુ ત્યાં એટલો આરામ થાય ફ્રાઈડે નો પૂરેપૂરો ફીલ લે કે નહીં હા કાં રોહિત મારે ટીવી જોઈએ તો રોહિત ટીવી ન જોવા દેતો કે હું ગેમ રમાય કે હા એ ગેમ રમે નકર રામ ફ્રાઈડે હતી ને નાઈ ન પડે કે વાત સાંભળે કે આવે પાછા મહેમાન આવે હા એ તો મહેમાન હોય ક્યાં કહેવાય હા તો ઈ તો તારે મહેમાન કહેવાય કે ન કહેવાય અઠવાડિયું ખાવા નથી દેતો એને રોહિત કાં હોય તો 1 વીક નથી તો રમેશ પાછો આવે ઈ તો વેઇટ કરે ન રોહિત ઈ તો ઈ કાલે ઈ કહેતો હતો કે મમ્મી મને તો આજ જ જોઈએ કે આવે તો ખાઈ લે ભૂખ લાગી ને હા ભૂખ લાગી હા તો એ ફેરા ભજીયા કદી પણ કઈ પ્લાન ન કર્યો ભજીયા ખાવા તો હા બનાવે આવે તો ભજીયા બનાવે બધું બનાવે કે ભજીયા બનાવે હા મેં કયો કે શાક રોટલા ને રોટલી હે ભજીયા ખાવા તો બનાવવાના તો કાલે વાત તને કામ લાગે મને તારી મરજી તું જે કરવા હોય ને થાકી ન હોય તો બનાવ ને ન થાકી હોય તો રહેવા દે કાલે કર્યો હાલો તો એવું આગળ કામ પ્લાન થાય એ પ્રમાણે ત્યાં તો ભજીયા હું એમાં એ હસું ડેસું થાય કે કાંઈ નહીં આવે ને જરાક મોડું થયું અહીં તો કંઈ વાર્તા નહીં લાગે પણ બનાવે નાખવા તો હે ને હા ને કાલે બનાવવા હોય તો કાલે અજય રમેશ રોકાવાનું છે હા તો કાલે બનાવજો તો અહીંયા ચા ને બધું રેડી કરી લે તો બધું અહીંયા તો શાક બનાવે નાખા ને આવે એટલી સીધા ખાવા બેસી જાય ને ભજીયાનો પ્રોગ્રામ રાખીએ કાલુ કરે રાખ્યો હા કાલના વ્લોગમાં ભજીયા આવી હા અસલ બનાવી હા પ્રોમિસ જ કરતો ના કાલે તો બનાવી હજ કે નિર્ણયથી ઘેર રજા હોય ને તો મજા આવે અટાણ જરાક ખોટું કામ બોલવું થાકી હોય એટલે બહુ આગમન નથી થતું આ તો રહેવા દે હા ચાલો આવે તો પાછું લઈ ગયો ઓકે everybody, તો મારો રમેશ મામો આવ્યો. હેલો 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 સાહિલ હેલો સાહિલ રામ રામ. મજામાં હા તમે હા મજામાં ચાલ રોહિત રોહિત જ વહાં હે. હેલો હાય હેલો હાઉ આર યુ થેન્ક યુ. ઓકે તો રમેશ આવ્યો ને છોકરાઓ તો ચોકલેટ માં ક્યાં કે પેલા ડિનર કરી લઈએ ને પછી ચોકલેટ ખાવ આજ કાંઈ જવાનું હતું તો મોડેરો પડી ગયો ને ભાઈ હા મારે કામ પૂરું કરે ને પછી રેડી થઈને આવ્યો. હાલો તો બિયારા તૈયાર હતી કરી લઈએ ને પછી બેહીએ હા આ ફેરે તો બહુ વધારે આઈ કે મહિના 2 મહિના પછી આવ્યો. મેળવા આવ્યો આ ફેરે તો હે ને અઠવાડિયો નથી થયો ને. ભેગું. અઠવાડિયું કેટલા દી થયા? ના 2 અઠવાડિયા થયા. ના વધારે ઈંડા થયો 2 અઠવાડિયા થયા. હા ને ઈ ક્યાં કે બાય બાય કરવાનું મેળવા આવ્યો આપણે ઇન્ડિયા જઈએ તે હે ને હા તો આપણે એક દી જઈ જે હગીએ તો આમ હાલે હેવરામની ને રમેશની ને 2-3 દી આવી નોકઝોક હાલતી રહી હે ને ભૂખ લાગી હતી કરેલી વ્યારા ને પછી બેહી એની રહેતી તો વ્યારા કરી લીધા ઊભા થયા ને દાયરો બધો સિટિંગ રૂમમાં છે ને મારે એટલા ઠામ હે ધોવાના તે હું ધોવે નાખા ઠામ ને પછી હું પણ જાં બેહવા મામા ભાણેજની સ્પેશિયલ ફેવરિટ રમત ચાલુ થઈ ગઈ ને સાહુ આપણી રમેશ મામા તાર હું ને રમેશ મામા આજ રમ્યા. હા એને બહુ મજા આવે ને આ બાજુ અમારો ડેઈલી જે બ્લોગ જોઈએ ડેલી બ્લોગ ચાલુ છે એ ચાલુ છે ને રામને તા નીંદર એવી આવે ને રોહિત આ બાજુ કમ્ફી છે ને એની ગેમમાં હે તો એવું બધું હાલે તો સાહિલ બ્લોગ નું પણ એન્ડ કરે દે હા તો everyone આપણી આ vlog end કરીએ તો thank you for watching. Take care. We'll see you in the next vlog. Bye. રામ તું અહીંયા બાય કર દે Bye.